કેમ છો મિત્રો? મજામાં બધા? આપણે વર્તુળના ટૂંકા પ્રશ્નો સોલ્વ કરીએ છીએ. એમાં આપણે આગળ જઈએ. બરાબર, આપણે અલગ અલગ ટાઈપના પ્રશ્નો લઈએ છીએ અને પાછા બધામાં કંઈક નવા નવા નિયમ શીખવા મળે. જો પહેલો પ્રશ્ન છે કે અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો ખાલી જગ્યા હોય છે. તો અર્ધવર્તુળ હોય, અર્ધવર્તુળ, તો એમાં અંતર્ગત ખૂણો એટલે વચ્ચે બનતો કોઈ પણ ખૂણો છે, કોઈ પણ ખૂણો એ હંમેશા કાટખૂણો હોય છે. બરાબર, આ તમે આગળ 9મા ધોરણથી શીખ્યા છો કે અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો એ કેવો હોય છે? તો કે કાટખૂણો. બરાબર, આ એટલા માટે પ્રશ્ન લીધેલો છે કે આમાંથી તમે જ્યારે આ કાટખૂણો છે આમાંથી તમે જ્યારે વેધ દોરો, આ વેધ દોરીએ, ધારો કે અહીં નામ આપી દે એ બી, અહીંયા સી કહી દઉં, અહીંયા તમને કહી દઉં ડી. બરાબર, તો એમાંથી જે વેધ દોરીએ તો આ વેધ છે, તો આના ઉપરથી આ વેધનો વર્ગ એટલે કે સીડી સ્ક્વેર બરાબર એસી ગુણાકારમાં બીસી, આવું આપણે સૂત્ર બનાવી શકીએ. બરાબર, જેની મદદથી તમે આ ત્રણ બાજુમાંથી સીડી એસી બીસી ત્રણમાંથી કોઈ પણ બે આપેલા હોય તો ત્રીજું મેળવી શકો. અથવા તો જો એડી અને બીડી આ બે આપેલા હોય તો પહેલાં આપણે આખો કર્ણ મળી જશે એસી. બરાબર, કારણ કે એ પણ પાયથાગોરસનો નિયમ જ લાગુ પડે. આ કાટખૂણો ડી એટલે કર્ણ થશે એ બી, તો એ બી સ્ક્વેર બરાબર એ ડી સ્ક્વેર પ્લસ બી ડી સ્ક્વેર. બરાબર, તો આના માટે થઈને આપણે આ પ્રશ્નને ધ્યાન રાખશું કે આ વેધનો વર્ગ બરાબર બે ટુકડા એમ પણ લઈ શકાય આ કાટખૂણો. બરાબર, પછી પાયથાગોરસ પ્રમાણે આ પણ લખી શકાય. ચાલો, એના પછી બીજો, હવે 3 પ્રશ્નો છે. એ 3 પ્રશ્નોમાં એબીસીડી ચતુષ્કોણ એ ચક્રીય ચતુષ્કોણ છે. આ પણ આપણે બીજો પ્રશ્ન ચક્રીય ચતુષ્કોણનો લીધો છે અને ત્રીજો પ્રશ્ન એ પણ આપણે ચક્રીય ચતુષ્કોણ લીધો છે. બરાબર, હવે ચક્રીય ચતુષ્કોણ એટલે શું? તો કે એવો ચતુષ્કોણ કે જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓ એક જ વર્તુળ પર આવેલા હોય. આમ એક જ વર્તુળ પર જો ચારેય શિરોબિંદુ આવેલા હોય તો એવા ચતુષ્કોણને આપણે કહેશું ચક્રીય ચતુષ્કોણ. બરાબર, અને ચક્રીય ચતુષ્કોણનો નિયમ છે કે એની સામસામેના ખૂણા છે, સામસામેના ડી અને બી, એ અને સી, તો સામસામેના ખૂણા છે ને એ પૂરક હોય. બરાબર, તો આપણે આ નિયમને ધ્યાન રાખશું. ચક્રીય ચતુષ્કોણ છે એમાં સામસામેના ખૂણા એ કેવા હોય છે? તો કે પૂરક હોય. પૂરક એટલે એનો સરવાળો થાય 180. રેડી? ચાલો, તો હવે આપણા 3 પ્રશ્નો છે અને આ નિયમથી સોલ્વ કરીએ. તો એબીસીડી ચક્રીય ચતુષ્કોણ છે. માપખૂણો બી માઇનસ માપખૂણો ડી બરાબર 40. તો માપખૂણો બી બરાબર કેટલા? હવે બી એબીસીડી આપેલું છે તો બી અને ડી એનું આપણને એક સમીકરણ આપેલું છે અને એક સમીકરણ આપણે બનાવી શકીએ કે બી અને ડી, માપખૂણો બી પ્લસ માપખૂણો ડી, આ બંનેનો સરવાળો થાય 180. બરાબર, શું કામ? ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય છે. હવે તો કે માપખૂણો બી માઇનસ માપખૂણો ડી એના બરાબર 40. રેડી? તો આપણે બી મેળવવું છે, તો આમાંથી આ પ્લસ માપખૂણો ડી અને માઇનસ માપખૂણો ડી કેન્સલ. બી પ્લસ બી એટલે કે 2 માપખૂણો બી એના બરાબર 180 પ્લસ 40 એ થશે 220. માટે માપખૂણો બી બરાબર 220/2 એટલે એ થશે 110. રેડી? એના પછી ત્રીજો એબીસીડી ચક્રીય ચતુષ્કોણ છે.
એ બરાબર 2 માપ ખૂણો સી, તો એનું માપ કેટલું? બરાબર, તો એ અને સીની વાત છે. જો એ બે સામસામેના ખૂણા છે, તો ફરી પાછો એ જ વાત, માપ ખૂણો એ પ્લસ માપ ખૂણો સી બરાબર 180, કારણ કે સામસામેના ખૂણા પૂરક હોય. હવે આપણે મેળવવું છે એ ખૂણો. બરાબર, એ ખૂણો મેળવવો હોય તો હંમેશા સી ખૂણાની કિંમત મુકાય. જે ખૂણો મેળવવો હોય એને એમનેમ રખાય, એના સિવાયના ખૂણાની કિંમત મુકાય. તો માપ ખૂણો એ પ્લસ માપ ખૂણો સી, તો અહીંથી સીની કિંમત મેળવી લેવાય. આ બેને આપણે છેદમાં જવા દઈએ. બરાબર, આ બે ગુણાકારમાં છે, ત્યાંથી હું એને ક્યાં જવા દઉં છું? છેદમાં. તો સી બરાબર માપ ખૂણો એના છેદમાં 2, એના બરાબર 180. રેડી? ચાલો, હવે આ 2 છે, આના છેદમાં કાંઈ નથી એટલે 1. બરાબર, તો 2 પહેલાં આપણે લસા લઈ લઈએ. છેદનો ગુણાકાર, ચોકડી ગુણાકાર. તો 2 છે એ આના છેદમાં નથી એટલે 2થી ગુણીએ 2 માપ ખૂણો એ પ્લસ 1થી આને ગુણીએ એટલે માપ ખૂણો એ બરાબર 2 એકો 2, 2ને સામે લઈ જાઓ તો 180 ગુણ્યા 2 એટલે 360. સીની કિંમત મૂકો તોય થઈ જાય, એની કિંમત મૂકો તોય થઈ જાય. પણ સહેલું શું પડે તો કે હંમેશા જે નથી જોતું એની કિંમત મુકાય. સી નથી જોતું, આપણે એ જોઈએ છે. રેડી? તો સીની કિંમત મૂકી દીધી. હવે 2 પ્લસ 1 એટલે આ થઈ ગયું 3 માપ ખૂણો એ, એના બરાબર 360. એટલે માપ ખૂણો એ બરાબર 360ના છેદમાં 3 એટલે 120. બરાબર, 12 3 36. તો એ ખૂણાનું આપણને માપ મળશે 120 અંશ. રેડી? તો આ ત્રીજો પ્રશ્ન સોલ્વ કર્યો. જો તમે દાખલા તરીકે આ 2 છે એને અહીંયા રાખ્યા હોત તો એ બરાબર તમે 2 માપ ખૂણો સી મૂકત તો પહેલાં તમને સી ખૂણો મળે. એ સીને તમે અહીં મૂકી દો સીની જગ્યાએ તો એ મળી જાત. બરાબર, તો 2 સ્ટેપ થાત. આ સીધું આપણે લઈ લીધું, લસા લીધો. સાવ સાદી વાત એટલી ધ્યાન રખાય, આ 2 છે એ આના છેદમાં નથી એટલે 2થી ગુણ્યા, 2 છે એ આના છેદમાં નથી એટલે 2થી ગુણ્યા. રેડી? ચાલો, પછી ચોથો પ્રશ્ન એ પણ આવો જ છે, પણ એમાં આપણે કાંઈક થોડુંક બદલાયું છે. હવે ABCD છે એ ચક્રીય ચતુષ્કોણ છે. નિયમ 1 ચક્રીય ચતુષ્કોણ હોય તો સામસામેના ખૂણા પૂરક હોય. રેડી? હવે આપણે ડી ખૂણો મેળવવો છે. કયો ખૂણો મેળવવો છે? ડી. તો બી અને ડીનો સરવાળો 180 થાય. જો તમને બી ખૂણો મળી જાય, બી ખૂણો, તો તમને એ ખૂણો બી ખૂણો મળી જાય તો ડી ખૂણો મળી જાય. બરાબર, વાત છે બી ખૂણો મેળવવો કેમ? તો જો પેલું સમીકરણ આપણે આવું આપ્યું છે, માપ ખૂણો એ પ્લસ માપ ખૂણો બી એના બરાબર 170. બીજું આપણને આવું આપેલું છે કે માપ ખૂણો બી પ્લસ માપ ખૂણો સી બરાબર 150. રેડી? તો આપણને એટલી ખબર છે કે બી અને ડીનો સરવાળો 180 થાય, એ અને સીનો સરવાળો કેટલો થાય? 180. રેડી? જોજો, ફરીથી બોલું, એ અને સીનો સરવાળો કેટલો થાય? 180. જો આ બેનો સરવાળો કરું ને તો એનો જવાબ 180 થાય. રેડી? તો આપણે કાંઈ કરવા નથી, સીધો આ બેનો સરવાળો કરતા જાય બે સમીકરણો. તો એ પ્લસ બી પ્લસ સી એના બરાબર 170 અને 150 એટલે કેટલા થશે? 320. બરાબર, તો જો અહીંયા માપ ખૂણો એ પ્લસ માપ ખૂણો સી આવી ગયા. બરાબર, તો એ પ્લસ સી લખીએ તો એ પ્લસ સીનો સરવાળો 180 હોય, તો એ પ્લસ સી એટલે 180. માપ ખૂણો બી પ્લસ માપ ખૂણો બી એટલે 2 માપ ખૂણો બી એના બરાબર 320 પ્લસ 180 એને સામે લઈ જાય માટે 2 માપ ખૂણો બી એના બરાબર 320 માઇનસ 180 માટે 2 માપ ખૂણો બી બરાબર 180 આપણે 320માંથી બાદ કરી દઈએ એટલે આ 0.
12માંથી 8 ગયા એટલે 4, 2માંથી 1 જાય એટલે 1, તો કેટલા વધશે 140, બરાબર. માટે માપખૂણો બી બરાબર 140 બે ગુણાકારમાંથી ભાગાકારમાં, એટલે બી બરાબર કેટલા થશે 70. હાલો, બી ખૂણો 70 મળી ગયો, થઈ ગયું. હવે તો આવડે જ છે કે બી અને ડી, માપખૂણો બી પ્લસ માપખૂણો ડી આના બરાબર 180. કારણ તો કે સામસામેના ખૂણા પૂરક હોય એટલે કે એનો સરવાળો 180 હોય. તો બી બરાબર છે 70, 70 પ્લસ માપખૂણો ડી બરાબર 180, એટલે કે માપખૂણો ડી બરાબર 180 માઇનસ 70, એટલે માપખૂણો ડી બરાબર થશે 110. રેડી? તો આપણને ડી ખૂણો મળી ગયો. ડી ખૂણો કેટલો થશે તો કે 110, બરાબર. ભલે 1 માર્કમાં આવડો દાખલો ના પૂછે, પણ 2 માર્કમાં તો પૂછી શકાય. વર્તુળ આવ્યું, ચક્રીય ચતુષ્કોણ આવ્યું, સામસામેના ખૂણા પૂરક હોય એટલે કે એનો સરવાળો 180 હોય, બરાબર. તો આ 4 દાખલા ગણ્યા. એના પછી આપણે આગળ 5માંથી ગણીએ. જો એના પછી 5મો પ્રશ્ન લઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD એ ચક્રીય ચતુષ્કોણ પણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને પાછું એમ કીધું છે કે ચક્રીય ચતુષ્કોણ પણ છે. બરાબર. તો જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એટલે સામસામેની બાજુ છે એ સમાન હોય અને પાછું એ ચક્રીય ચતુષ્કોણ છે. હવે ચક્રીય ચતુષ્કોણ હોય તો એનો મતલબ કે સામસામેના ખૂણા પૂરક હોય. સામસામેના ખૂણા પૂરક એટલે એનો સરવાળો 180. તો એનો અર્થ એવો થયો ને, જો સામસામેની બાજુ સમાન, બરાબર, અને આ બે ખૂણા છે પૂરક હોય. પૂરક એટલે એનો સરવાળો કેટલો તો કે 180, બરાબર. માટે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ચક્રીય ચતુષ્કોણ છે, બરાબર. તો સામસામેની બાજુ સમાન છે અને સામસામેના ખૂણા પૂરક, તો એનો અર્થ એવો થયો ને કે માટે આ બધા ખૂણા છે ABCD, માટે બધા ખૂણા છે એ કાટખૂણા થાય. શું કામે? તો કે ફરીથી બોલું છું, સામસામેની બાજુ સમાન છે એટલે આ બે એ સમાન છે, આ બે સમાન છે, બરાબર. તો સામસામેના ખૂણા છે એનો સરવાળો કેટલો તો કે 180, પણ બાજુના માપ સમાન છે તો ખૂણા પણ સમાન થાય. તો આ 90 બે, આ બે પણ કેટલા થશે 90, બરાબર. બધા ખૂણા કાટખૂણા થાય માટે ચતુષ્કોણ ABCD એ લંબચોરસ થાય, બરાબર. તો હવે તમે આમાંથી ત્રિકોણ દોરશો તો એવું થશે ને કે જો આ તમે વિકર્ણને જોડો તો AB છે એ 5 થાય, BC છે એ 12 છે. તો આપણે એમ કીધું આ ACનું માપ કેટલું, માટે ત્રિકોણ ABCમાં આપણે પાયથાગોરસનો નિયમ લગાડીએ, બરાબર. તો પાયથાગોરસ પરથી કર્ણનો વર્ગ એટલે કે AC² બરાબર AB² પ્લસ BC². તો AC² બરાબર AB બરાબર 5 એનો વર્ગ 25, BC બરાબર 12 એનો વર્ગ 144, એટલે AC² બરાબર કેટલા થયા 169. માટે AC બરાબર કેટલા થશે 13. એટલે આ વિકર્ણનું માપ કેટલું મળશે આપણને 13, બરાબર. જો આ 5, આ 5, આ 12, તો આ 12 સામસામેની બાજુ સમાન થઈ ગઈ. 5 અને 12. બીજું કે સમાંતર બાજુ ચતુષ્કોણ હતો અને ઉપરાંત પાછો એ ચક્રીય ચતુષ્કોણ છે એટલે સામસામેના ખૂણા પૂરક એટલે એ બેનો સરવાળો કેટલો 180, બરાબર. માટે આ કાટકોણ ત્રિકોણ થવા માંડ્યા. કાટકોણ ત્રિકોણ થઈ ગયો તો પાયથાગોરસનો પ્રમેય લગાડી દો. રેડી? ચાલો પછી 6થો પ્રશ્ન. વર્તુળની જીવાઓ AB અને CD
એ વર્તુળની બહારના બિંદુ પીમાં છેદે છે. બરાબર, જોજો, વર્તુળ એની બે જીવા આ પી, એ બી સી અને ડી, આ એ બી જીવા, આ સી ડી જીવા વર્તુળની બહારના બિંદુમાં છેદે છે. બરાબર, આની સૂત્રની વાત છે એ આપણી ટેક્સ્ટબુકમાં નથી, પણ એના લગતું છે. એનસીઆરટી બેઝ જવું છે એનો મતલબ એના લગતું છે એ તમારે શીખવું પડે. ટેક્સ્ટબુકમાં ભલે આપેલું ના હોય. બરાબર, તો જ આપણું કન્ટેન્ટ ક્લિયર થાય, નહીંતર તો આપણે ખાલી ટેક્સ્ટબુકનું જ આવડતું હોય. તો જ્યારે બહારના બિંદુમાંથી છેદે, બરાબર, તો આપણે આનું સૂત્ર ધ્યાન રાખશું કે પીથી એનું માપ પી એ એના ગુણાકારમાં પીથી બી થાય એટલું જ પી સી એના ગુણાકારમાં પી ડી થાય. બરાબર, ફરીથી પી એ ગુણાકારમાં પી બી બરાબર પી સી એના ગુણાકારમાં પી ડી મળે. તો હવે આપણને જે કિંમત આપી છે, જો એ બી બરાબર આપણને આપ્યું છે 5. બરાબર, એ બી આ આપેલું છે 5, પીબી આપેલું છે 3, ડીપી આપેલું છે 2. આપણને કીધું છે કે આ સીડીનું માપ કેટલું થાય. બરાબર, તો જેટલા માપ આપેલા છે એ પહેલાં આપણે મૂકતા જઈએ. પી એ, પીથી એ આ 5 અને 3, તો આખું એપી થશે 8, પીબી છે આપણી પાસે 3, પીસી, પીસી નથી, આ પીસી એના ગુણાકારમાં પીડી એ આપેલું છે 2. બરાબર, તો 8 ગુણાકારમાં 3 એના છેદમાં 2 બરાબર પીસી, તો 2 4 8, પીસી બરાબર 4 3 12. હાલો, આ પીથી સી છે, આ પીથી સી બરાબર એ આપણને કેટલું મળ્યું, તો કે પીસી મળ્યું 12. આપણે જોઈએ છે સીડી એટલું જ, તો આપણે શું કરશું, તો કે આખું પીસી લઈ એમાંથી પીડીને બાદ કરી દઈએ એટલે આપણને મળી જશે સીડી. તો 12 - 2 બરાબર સીડી, એટલે સીડી બરાબર કેટલા થશે 10. બરાબર, ચાલો, તો સીડી, આ સીડી આનું માપ આખું 12, એમાંથી 2 કાઢી નાખીએ, સીડી કેટલું મળશે 10. બરાબર, તો આ વર્તુળની જીવા માટેનો દાખલો લીધો. ચક્રીય ચતુષ્કોણમાં સમાંતર બાજુ ચતુષ્કોણ લંબચોરસ બનાવે. ચાલો, એના પછી 7મો પ્રશ્ન, વર્તુળ ઓ કેન્દ્ર અને 3.5 ત્રિજ્યા, આ વર્તુળ એના વ્યાસના 2 અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો, વ્યાસ દોરવાનું, એના અંત્ય બિંદુએ સ્પર્શક દોરવાને, એની વચ્ચેનું અંતર કેટલું થાય. બરાબર, તો જો પ્રશ્ન સાવ સહેલો છે, પણ આકૃતિ દોરો તો તરત સમજાઈ જાય. આ વર્તુળ એનો આપણે વ્યાસ દોરીએ. આ વ્યાસ ધારો કે એને નામ આપી દઉં એ અને બી. વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો, હું અહીંયા સ્પર્શક દોરું, તો એ સ્પર્શકો વચ્ચેનું અંતર કેટલું થાય. તો આપણને ખબર છે કે કેન્દ્ર છે, કેન્દ્ર ઓ, ત્રિજ્યા આપણને આપી છે 3.5, આ 3.5, આ પણ કેટલું છે 3.5. રેડી, તો હવે આ બે સ્પર્શકો વચ્ચેનું અંતર એ બી છે, એ બી એ કેટલું થાય, તો કે ઓ એ પ્લસ ઓ બી, ઓ એ એટલે 3.5, ઓ બી એ પણ 3.5, માટે એ બી બરાબર કેટલું થશે 7. બરાબર, ટૂંકમાં એવું કહેવાય ને કે સ્પર્શકો વચ્ચેનું અંતર છે, સ્પર્શકો વચ્ચેનું અંતર એ કેટલું થાય, તો કે વ્યાસ જેટલું થાય. 3.5 ત્રિજ્યા એને ડબલ કરો એટલે વ્યાસ, તો વ્યાસ કેટલો મળે આપણને 7. રેડી, ચાલો, એના પછી એ કેન્દ્ર 8 ત્રિજ્યા, બી કેન્દ્ર 6 ત્રિજ્યા, આવા 2 વર્તુળ આપ્યા છે. જો બેના કેન્દ્ર જુદા જુદા છે, ત્રિજ્યા જુદી જુદી છે, એ એકબીજાને બહારથી સ્પર્શે છે. આની 8 ત્રિજ્યા છે. બરાબર, આ એ કેન્દ્ર એની ત્રિજ્યા કેટલી, તો કે 8. બીજું વર્તુળ છે એની 6 ત્રિજ્યા છે. બરાબર, આ બી કેન્દ્ર
એની ત્રિજ્યા કેટલી તો કે 6. જો એકબીજાને બહારથી સ્પર્શે છે આ એક વર્તુળ, આ બીજું વર્તુળ, બહારથી સ્પર્શતા હોય તો એ બી વચ્ચેનું અંતર, તો જ્યારે બહારથી સ્પર્શતા હોય ત્યારે હંમેશા બે કેન્દ્રો વચ્ચેનું અંતર એ બંનેની ત્રિજ્યાના સરવાળા જેટલું. ધારો કે આની ત્રિજ્યા R1 હોય, આની ત્રિજ્યા R2 હોય, તો હંમેશા બેનો સરવાળો થાય R1 પ્લસ R2. બરાબર. એટલે આ થશે 8 પ્લસ 6, તો એ બી બરાબર આપણને કેટલા મળશે 14. બરાબર. એટલે કે જો બે વર્તુળ બહારથી સ્પર્શે તો એનું કેન્દ્રો વચ્ચેનું અંતર એ કેટલું થાય તો કે બેયની ત્રિજ્યાના સરવાળા જેટલું. ધારો કે આ જ પ્રશ્નને એમ પૂછે કે બે વર્તુળ છે એ અંદરથી સ્પર્શતા હોય, બરાબર, તો હવે ધારો કે આ 6 છે, બરાબર, તો આ A, આ B. હવે મોટા વર્તુળ છે એની ત્રિજ્યા 8 છે. આ મોટા વર્તુળ છે એની ત્રિજ્યા કેટલી હતી તો કે 8 છે. બરાબર. નાના વર્તુળની ત્રિજ્યા કેટલી છે તો કે એનું કેન્દ્ર અહીંયા લઈએ તો એની ત્રિજ્યા કેટલી તો કે 6. તો બે કેન્દ્રો વચ્ચેનું અંતર, બરાબર. તો જો બે વર્તુળ છે, બે વર્તુળ એ અંદરથી સ્પર્શે તો એ બી વચ્ચેનું અંતર એ કેટલું થાય તો કે માનાંકમાં બે ત્રિજ્યાની બાદબાકી. માનાંક એટલે કરીએ છીએ કે ત્રિજ્યા ક્યારેય ઋણ હોય નહીં. બરાબર. એટલે એ બી બરાબર 8 માઇનસ 6, તો કેટલા મળશે આપણને 2. જો બહારથી સ્પર્શે તો બે ત્રિજ્યાનો સરવાળો, અંદરથી સ્પર્શે તો બે ત્રિજ્યાની બાદબાકી. બરાબર. આ બધા પ્રશ્નો આપણે વર્તુળના જ છે, એમાં જ આપણે ખાસ શીખશું. એના પછી 9મો પ્રશ્ન. એમાં આપણે આકૃતિ દોરીને આપી દીધી. આપણે એમ કીધું છે કે આકૃતિ માટે PR બરાબર કેટલા. તો જો એક સ્પર્શક Pમાંથી દોરેલો છે, સ્પર્શકો એટલે ત્રિજ્યા એને કાટખૂણો બનાવે. Rમાંથી એક સ્પર્શક દોરેલો છે, એ Sમાં છેદે છે, એમાંથી ત્રિજ્યા દોરી. તો પહેલો પ્રમેય કે વર્તુળનો સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યાને કેવો હોય છે લંબ હોય. બરાબર. ચાલો તો હવે આમાં તો આમ તો ઇઝી જ છે. આ કાટખૂણો છે એટલે આ OP છે એ કર્ણ થશે. આ કાટખૂણો એટલે OP કર્ણ, તો OP સ્ક્વેર બરાબર PQ સ્ક્વેર પ્લસ OQ સ્ક્વેર. બરાબર. તો P થી Qનું માપ 4 છે એટલે 4નો વર્ગ 16, OQ બરાબર 3 છે એનો વર્ગ 9, એટલે OP સ્ક્વેર બરાબર થશે 25. માટે OP બરાબર 5. બરાબર. ચાલો આપણે O થી Pનું માપ મળી ગયું. O થી Pનું માપ કેટલું મળ્યું તો કે 5. બરાબર. અને મેં તમને કીધું હતું આગળના લેક્ચરમાં જ કે કાટકોણ ત્રિકોણની ત્રિપુટી યાદ રખાય. તો આમાંથી આપણે એક ત્રિપુટી મળી 3, 4, 5. બરાબર. એટલે આ પ્રશ્ન ધારો કે એક જ માર્કમાં પૂછાણો હોય તો તમે 3 ને 4 હોય એટલે ડાયરેક્ટ કહી શકો કે આ કેટલું હોય છે 5. હવે આ છે ઓથી, ધારો કે હું નામ આપી દઉં M, તો આ તો ત્રિજ્યા થાય. એ ત્રિજ્યા આપણી પાસે કેટલી હતી 3, એટલે OMનું માપ કેટલું થઈ ગયું 3. બરાબર. એવી રીતે આ કાટખૂણો છે તો આ કર્ણ થશે. તો OR નો સ્ક્વેર બરાબર OS નો સ્ક્વેર પ્લસ RS નો વર્ગ. બરાબર. આ કાટખૂણો એટલે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો. જો તમને ત્રિપુટી આવડતી હોય તો આપણે આગલા લેક્ચરમાં શીખાતા 5, 12, 13, 5, 12 અને 13. બરાબર. તો આ થશે OS 5 એનો વર્ગ 25, RS 12 એનો વર્ગ 144, તો OR નો સ્ક્વેર બરાબર આ થશે 169. માટે OR બરાબર 13. હાલો આ કેટલું મળ્યું આપણને 13.
OM ઓડેસ એ તો ત્રિજ્યા જ છે. ત્રિજ્યા કેટલી છે તો કે આપણી પાસે છે 5. બરાબર. હવે એમાંથી આપણે બધાનો સરવાળો કરતા જઈએ. આપણે જોઈએ છે P થી R. બરાબર. તો જો P થી R જઈએ, P થી શરૂ કરીને R, તો P થી O એ છે 5 પ્લસ O થી M 3 પ્લસ M થી O ડેશ 5 પ્લસ કેટલા છે 13. બરાબર. આખા બધાનો સરવાળો તો આ થશે 5 ને 3 8, 8 ને 5 13, 13 પ્લસ 13 એટલે 26. તો એનો મતલબ કે P થી R એનું કુલ અંતર આપણને કેટલું મળશે 26. જો ટૂંકા પ્રશ્નમાં પૂછાણું હોય અને ત્રિપુટી મોઢે આવડતી હોય તો 1 થી 2 મિનિટમાં દાખલો થઈ જાય. તમે સીધું કહો 3 4 એટલે આ 5, 5 12 એટલે આ 13. હવે આ તો ત્રિજ્યા હતી, આ 5 એટલે આ 5, આ 3 તો આ 3, તો 5 ને 3 8 ને 5 13 ને 13 26. તો કેટલું માપ થાય ટોટલ 26. બરાબર. તો આપણે અલગ અલગ ટાઈપના આમાં 9 પ્રશ્ન સોલ્વ કર્યા. એની આગળ જોઈએ. એના પછી 10મો પ્રશ્ન. તો આ પ્રશ્નો છે બોર્ડમાં પૂછાયેલો છે. ઘણા બધા પ્રશ્નો જોયા છે, એમાંથી જ છે. આપણને એક ત્રિકોણ આપેલો છે ABC, એની અંદર વર્તુળ છે. બરાબર. પછી AB છે, AB એનું માપ 11 છે, BCનું માપ 13 છે અને ACનું માપ 15 છે. AD X આપેલું છે, BE Y છે અને CF Z છે. તો આપણે કીધું X પ્લસ Y પ્લસ Z એના બરાબર કેટલા. બરાબર. તો હવે આપણે બીજો પ્રમેય સાબિત કરી રહ્યો છે કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય. તો એમાંથી આપણે એક સ્પર્શક AD દોરીએ, બીજો AF થાય. બરાબર. AD બરાબર AF એના બરાબર X. એવી રીતે BE બરાબર BD આ Y હોય તો આ પણ કેટલું થશે Y. CE એના બરાબર CF એના બરાબર Z. બરાબર. હવે બહારના બિંદુમાંથી આપણે સ્પર્શક દોર્યા. હવે X પ્લસ Y આ આપણી પાસે છે 11, Y પ્લસ Z આ આપણી પાસે છે, બેનો સરવાળો કરો તો 13 અને X પ્લસ Z આ બેનો સરવાળો કેટલો તો કે 15. બરાબર. બહારના બિંદુમાંથી સ્પર્શકની લંબાઈ છે એ સમાન હોય. બરાબર. આ Z તો આ Z, Y તો Y, X તો આ પણ કેટલું X. હવે આપણે ત્રણેયનો સરવાળો કરતા જઈએ તો X પ્લસ X એટલે 2X, Y પ્લસ Y એટલે 2Y, Z પ્લસ Z 2Z એના બરાબર 3 ને 1 4, 4 ને 5 9, 1 2 3 એટલે આ કેટલા થશે 39. તો આમાંથી આપણે 2 સામાન્ય લઈ લઈએ તો X પ્લસ Y પ્લસ Z બરાબર 39. માટે 2 ગુણાકારમાંથી ભાગાકારમાં તો X પ્લસ Y પ્લસ Z બરાબર 39/2. માટે X પ્લસ Y પ્લસ Z 39 એને ભાગ્યા 2 એટલે 19.5. બરાબર. તો ત્રણેય બાજુનો સરવાળો એ કેટલો મળ્યો 19.5. હવે જો ધારો કે તમને એમ કીધું હોય કે X Y અને Z મેળવો. જો પૂછ્યું હોય 3 માર્કમાં દાખલામાં X Y અને Z ત્રણેય મેળવવાના કીએ તો શું કરાય તો કે X પ્લસ Y છે આ પહેલું સમીકરણ, આ બીજું સમીકરણ, આ ત્રીજું સમીકરણ, અને જો એક જ માર્કમાં પૂછે તો ત્રણેયનો સરવાળો આ ચોથું સમીકરણ. બરાબર. હવે હું X પ્લસ Y બરાબર 11 મૂકી દઉં. જો આમાં સમીકરણ 1ની કિંમત સમીકરણ 4માં લેતા. બરાબર. તો X પ્લસ Y બરાબર 11 મૂકી દઉં એટલે 11 પ્લસ Z એના બરાબર 19.5. બરાબર. માટે Z બરાબર 19.5 માઇનસ 11 તો Z બરાબર મળશે 8.5. તો આપણે Z મળી ગયું. બરાબર. હવે તો કે જો હજી આપણી પાસે X ને Y બાકી છે
તો વાય પ્લસ ઝેડ એના બરાબર 13 મૂકી દો એટલે એક્સ મળી જાય. એક્સ પ્લસ ઝેડ બરાબર 15 મૂકી દો એટલે વાય મળી જાય. એમ ના કરવું હોય તો સૌથી પહેલાં આપણે શું કર્યું, બબે બાજુનો સરવાળો કર્યો એટલે ત્રણેયનો સરવાળો મળ્યો. 2x પ્લસ વાય મૂકી દીધું એટલે આપણને શું મળી ગયું, ઝેડ. હવે એ ઝેડની કિંમત તમે બાકીના બેમાં મૂકી દો. ઝેડની કિંમત સમીકરણ 2 અને 3માં લેતા, બરાબર. તો વાય પ્લસ ઝેડ, ઝેડ બરાબર 8.5 એના બરાબર 13, તો વાય બરાબર 13 માઇનસ 8.5, તો વાય બરાબર 13માંથી 8 બાદ કરો એટલે 5, એમાંથી 0.5 બાદ કરશો એ થશે 4.5, બરાબર. પછી આપણે ત્રીજા સમીકરણમાં લઈએ તો x પ્લસ 8.5 બરાબર 15, તો x બરાબર 15 માઇનસ 8.5, બરાબર. તો x બરાબર 15માંથી 8 જાય, 15માંથી 8 બાદ કરો એટલે કેટલા વધે, 7, 7માંથી 0.5 બાદ કરશો એટલે 6.5, બરાબર. જો તમને ત્રણેય બાજુના માપ પૂછે તો મેળવવાનું છે, નહીતર ખાલી એમ જ કીધું હોય કે ત્રણેય બાજુનો સરવાળો. આખો દાખલો પૂછે તો 3 માર્કમાં હોય, અને જો ત્રણેયનો સરવાળો સુધી પૂછ્યું હોય તો આમાં અમુક ગણતરી આ તો છે એ તો આપણે સમજવા લખ્યું છે. પરીક્ષામાં 1 માર્કમાં તો સીધો આપણે સરવાળો જ કરવાનો છે, બરાબર. અહીંથી જ સરવાળો કરતું જવાનું છે. 2x પ્લસ 2y પ્લસ 2z બરાબર આ ત્રણેયનો સરવાળો એટલે 39. 2 સામાન્ય કાઢ્યો એટલે એના છેદમાં 2, 39ના છેદમાં 2 એટલે 19.5, બરાબર. ઓકે. તો અને જો ત્રણેય બાજુ મેળવવી હોય તો એક એકની કિંમત સમીકરણમાં મૂકતું જવાનું. રેડી? તો આટલું તમારે તૈયાર કરવાનું છે. ઓકે, ચાલો.